ભાઈ તેડકાના તમે ક્યાં લઈ જાવ છો યાર? ઘરે રહેવા દીધા હોત તો. તમને લઈ જાઉં છું સ્વર્ગમાં. એ ક્યાં? કડી હલદેસણમાં આવેલું ગુજરાતનું નંબર 1 વોટર પાર્ક એટલે શ્રી ગણેશા ફંડવલમાં. અહીંયા ઓલી રાયડું ના થીમ પાર્ક છે ઈ વોટર પાર્ક. યસ ને તમારી જેવા વર્ષે જે ખાલી 3 વાર નાતા હોય ને એને તો અહીંયા પહેલા જવા જેવું છે. એ ભાઈ અમે પહેલા ભલે જાય 3 વર્ષે ભલે નાતા હોય, અમારે અહીંયા જાવું જ છે ને, આજે નાવું છે ને મોજ કરવી છે. હાલ તમને ધુબાકા મરાવું ને પાછા હાબુ બાબુ લઈને જાતા નહીં હો ન્યા. યાર વોટર પાર્ક માં મોજ કરવાની છે. લે ચલી લે. હાબુ લઈને નહીં જાતા નકર ન્યા પાછા વોટર પાર્કમાં ફીણા ઉડી જાય ફીણા. અરે કાઈ નો થાય, લે ની ભાઈ તું. આ જો આવી ગયા આપણે શ્રી ગણેશા ફંડવલમાં. એલા લુંગી પહેરી લે લુંગી. પેલા ટિકિટ લઈ હાલો. હાલો. ટ્રેન ટિકિટ આપો. કેટલાની ટિકિટ? 700 રૂપિયા. 700 એટલી સસ્તી? એમાંય પાછું 700 રૂપિયામાં સવારનો બ્રેકફાસ્ટ, બપોરનો લંચ અને સાંજનું ચા, કોફી ને નાસ્તો ફ્રી. એટલે 700 રૂપિયામાં ફૂલ ડે પિકનિક. યસ. તમે ગુજરાતીઓનું કેટલું સારું વિચારો છો. માં શિકોતર, માં ઉમિયા, માં જોગણી તમારું ભલું કરશે મારા વાલા. કરંટ ટિકિટ ફાડો જલ્દી. લાવ ટિકિટ લાવો. લગન થઈ ગયા? જય માતાજી. જય ગોગા મહારાજ. કેમ પણ? અરે હાલો હું નાવા જાઉં છું હવે. અરે હજી ચેન્જિંગ રૂમ ને લોકર રૂમ બાકી છે. લુંગી પહેર. તને નવડાવી ભાઈ. હાલ આમ લોકર રૂમ ને ચેન્જિંગ રૂમ માં જવાનું પેલા. અરે ભાઈ લોકર ફેસિલિટી તો જો. માત્ર 50 રૂપિયામાં લોકર અને 100 રૂપિયાની અંદર સ્વિમિંગ કોસ્ચ્યુમ તમે પાછા બહારથી લાવી શકો છો. એ ભાઈ ચપ્પલ બહુ મેલા છે, કશે ગાભો બાબો છે કે જો ની? ગાભો બુદ્ધિ વગરના કઈ મગજ બગજ હાલે કે ની? અમારા વાર છે ગાભો નત કઈ. એ કઈ હમત પડે કે ની? વાર કેમ ખાઈ છે? અરે સોરી બેન, ધીમે બોલો. રાડુ નહીં નાખો. કડીવાળા છે અમે, સમજી લેજો. ઉચકીને મેહોણામ નાખી દેવું. અમે કડીવાળા છે. આખા ગામમાં દોડાવશું કાઢી પહેરાવીને. એ ભગે ચલે હાલ. અરે બેન શાંતિ રાખો. તમે પણ ઉનાળામાં નાવા આવ્યા છો અને અમે પણ ઉનાળામાં નાવા આવ્યા છીએ. હાલો ભેગા નાઈએ. અરે સાંભળો. આ તમારો કૂતરો અને તમારો છોકરો. સોરી મુન્ના. એ કૂતરો કવડે છે. ભૂલ થઈ ગઈ. હાલો આઈ એમ સોરી. લોકર હાલો. નીકો આ તો ઓલા છે. કેમ છો? મજામાં? માં દીકરો બે અવાડીના છે. હાલતી નો થાની. તું હાલતી નો થા. ક્યાં આ ખહુરિયા વચ્ચે બેહાડ્યો મને? એ ખવડિયા કોને કે? કૂતરાવ. તું કૂતરો 17 વાર. હાલો ભાઈ ચાલુ કરો હિચકો. કરો ભાઈ ને કાને મારી હું અત્યારે. માં દીકરા કૂતરાવને મજા આવી ગઈ. આ તું 17 વાર કૂતરો 18 વાર કૂતરો જા. વાવ તો કર. જા ની તું ભાઈ ભાવ. बच्चों, तुम्हारी तरह मैं भी रोज बचपन में कैंडी खाया करता था. बाद में मेरी दादी बोखी हो गई. उसके बाद में मेरे पापा जी बोखे हो गए कैंडी खा के. उसके बाद में मेरी मम्मी बोखी हो गई. मेरी 4 डांड सड़ गई. मारे बेटा हड़ी गया जब हूं करी खाई तो पड़े. तुम लोग कैंडी खाया करो, बड़ा अच्छा लगता है, मन को सुकून मिलता है.
खाया करो, ऐसे खाओ, ऐसे खाया करो, नहीं ऐसे नहीं बच्चे, ऐसे नहीं करो बच्चे, ऐसे नहीं, ऐसे खाते बच्चे। एक मिनट, 2 कैंडी दे दो मुझे, तुमको देख के मुझे भी मेरे बचपन की याद आ गई। તારા બચપનની યાદ તો હવે હું તને દેવડાવીશ। बहुत याद आती है, खाया करो। ला ला कैंडी ला भाई। अच्छे से कैंडी खाया करो। देख लो मेरी बात सुन लो, पढ़ने में ध्यान देना, समझ गए तुम लोग? पढ़ने में ध्यान नहीं देते, बाद में तुम्हारी मम्मी मुझे कंप्लेंट करती है कि खजूर भाई की वीडियो तुम मत देखा करो, समझ गए तुम भाई लोग? कैंडी आइयो, कैंडी आएगी। बहुत याद आती है, सच बताऊं, कैंडी दिन में 2 बार खाया करो तुम लोग। बोलो तुम लोग कैंडी खाया करो, मैं आता हूँ। तीखी क्वालिटी की आरती आवा पड़ी है। तो यहाँ तो देख लूंगा। વાવ મમ્મી, ઇડલી, બટેકા પૌવા, સંભાર, વાવ કેટલો જોરદાર વોટર પાર્ક है। थैंक यू मम्मी। अबे डालना ज्यादा डाल वरना पानी में डाल दूंगा तेरे को। डाल और डाल दो भैया। ચાલ દીકરા આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ। હા મમ્મી, થેન્ક યુ મમ્મી આવા વોટર પાર્ક માં લાવવા માટે। મમ્મી 1 મિનિટ। બસ 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 ખાવા દે ની મમ્મી। બસ બેટા બસ। ચાલો ચાલો જી બાકી સુન ને થઈ ગઈ સુન, ઓલો નાનો છોકરો મારા હાથમાં આવી ગયો તો ને મારી મારીને પાડી નાખે। હા જલ્દી શું મેડમ મોડું થાય, મારે નાવા જવું છે। આ નાના છોકરાનું કાંઈક તો કરવું પડશે। કીધું તને તારા ખભા ઉપાડી લેવું। કઢીવાળા જી કઢીવાળા, તારી કઢી બનાવી નાખશું, હેડો। નાઇસ વોટર પાર્ક, અહીંયા બેસી જાઓ। બોલો હાલ વેન્દ્રા, એને જગ્યા ખેરી નાખવાનું થાય છે। આ વોટર પાર્કમાં 700 રૂપિયા વસૂલ। નાનાજી, આ વોટર પાર્કમાં તમારી જેવા ડોસા માટે એસી હોલની સુવિધા છે। આ મારે ટેક્સીમાં નથી બેહવું। અરે ટેક્સી નહીં, વોટર પાર્ક, વોટર પાર્ક। એ હાથીની હોજ। અરે યાર, હાથીની હુંડ નહીં, અરે યાર નાવ મજા આવે ને। આ મારે કાજુ કતરી નથી ખાવું। અરે યાર, કાજુ કતરી નહીં, મજા આવે, મજા મજા મજા। અરે મારે લોચો નથી ખાવો। અરે યાર આ લોચા, અરે તમારા કાનપુરમાં હડતાલ છે કે હું? मैं नहीं सांभळता हूँ, क्या बोला? अरे यार ये बेरा है, जाओ जाओ जाओ, वांदो नहीं। चलो मैं संडास जाकर जाता हूँ। संडास जाता अरे हूँ। यार छी छी, जाओ रे संडास, जाओ जाओ जाओ, क्या आदमी हो। जाता हूँ। जा ले जा इनको। તમારો છોકરો અમે જ્યાં જઈ ત્યાં અમને થપ્પડ મારે છે। જો આ તમારા સંસ્કાર લાગ્યા એનામાં હે? અરે તો એના પપ્પા એને માથે ચડાવ્યો છે, મારો સોના, મારો બાબુ। પપ્પાએ માથે ચડાવ તો તમારે હું માળીએ ચડાવો છે એને? બોલવાનું ભાન રાખો ને ભાઈ। અરે આ તમારી જેવી માયું બધી
બપોરે સિરિયલ જોવે ને છોકરા ઓટોમેટિક મોટા થઈ જાય બોરના ઠળિયા જેવા. ઓ ભાઈ સમજીને બોલજો, કાઈની બોલો. તમારી જેવા બહુ જોયો, શાંતિ રાખજો નકર આખો વોટર પાર્ક ગાજી જાય હમણાં. એ તમે શાંતિ રાખો, જાવ જાવ જે કરવા આવ્યા એ છે કા જાવ જાવ એટલે ગમે એમ સભ્યતામાં રહેજો. તમે સભ્યતામાં રહેજો, કડી વાળા છે. અમે બી કડીવાળા છીએ. આવાજ ડાઉન, સમજે? જાવ જાવ જાવ. અરે અરે મામા કઈ હક જ નથી. ઓ ભાઈ શું છે હું છે તમારે હું છે? લુખ્ખા એવા હલો. તમે લુખ્ખા. આજો પાણી જો, પાણી જો, આજો. ઓ ભાઈ કેમ મારો છો? उस बच्चे को तो मार मार के हिला डाला, हिला. હવે ઈ દેખાય જ નહીં કે ખૂણામાં પડ્યો છે એટલો માર્યો છે એને બોલ. अबोध बालक. ગેર વાળું છે કે આ ઓલું છે એક આ બાજુ ઓકે ખબર બરાબર ચાલુ કેમ થયા બહુ આઘા છો તમે બસ લેટ પડી જાશો યાર મારે થોડું ઘણું પહેલા શૂટિંગ કરી લઈએ ને પછી નાવાનું જ છે આજે બરાબર તડકાનું થોડું જમી લઈએ જય માતાજી ભાઈ જમવાનું જોવો ભાઈ અદ્ભુત હો સ્વાદિષ્ટ અને પ્યોર ભાઈ આ વોટર પાર્કમાં મસ્ત આવવા જેવું છે જમવાનું બધું હવે અમે જમી લઈએ પહેલા ધીમે ધીમે મૂકજો ભાઈ બંધ. ચાલો બાપરે શ્રી ગણેશા ફન વર્લ્ડમાં અત્યારે સાયકલિંગ ચલાવી રહ્યા છે હવે હું અહીંયાથી આમ જઈશ ડરવાની કોઈ જરૂર નથી સેફટી અને આ તમે જુઓ ટીમ મેમ્બરો બધા 150 લોકોની તો ટીમ છે ખાલી આ નાના છોકરો મારા પહેલા નથી આવવાનું તાલિયા તાલિયા હો જાય શેર કે લીએ તાલિયા હો જાય વાહ 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 ઇફ યુ લાઈક અવર વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા ઉનાળામાં તમે વોટર પાર્ક જવાનું વિચારી રહ્યા છો તો કડી અલદેસણમાં આવેલું શ્રી ગણેશા ફન વર્લ્ડની મુલાકાત જરૂરથી લેજો તમારા 700 રૂપિયા વસૂલ થઈ જશે આ છે લંચે જેવું તેવું નહીં અદ્ભુત ગજબ લેવલનું રસ પૂરી શ્રીખંડ મઠો બધી જ વસ્તુ તો આજે જ મુલાકાત લઈ લેજો અરે યાર આ લોકો મારી વગર લંચ કરવા માંડ્યા બોલો તમે ખાવા માંડો મળીએ છીએ આપણે હું જમી લઉં જય માતાજી જય શ્રી કૃષ્ણ.